થાનગઢના વોર્ડ નંબર 5 માં ભદ્ર વિસ્તાર અને વિરાટનગરમાં 1500 થી વધુ વસ્તી ધરાવે છે, છતાં છેલ્લા 6 વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે પાણીની મોટર ફરજિયાત નાખવી પડે છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વિરાટનગર વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી પાણી માટે ખર્ચ કરી થાનગઢ નગરપાલિકા દ્વારા છેલ્લા 6 વર્ષથી ટાંકી ઊભી કરવામાં આવેલ છે, પણ પાણીની ટાંકી હજુ સુધી થઈ નથી। કોઈ ધારાસભ્ય કે સંતોષી ભીઓ કોઈ આગેવાન દ્વારા ઉદ્ઘાટનની રાહમાં છે કે શું? પણ હાલ તો વિરાટનગરના આખા વિસ્તારમાં નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે 1 લાખનો ખર્ચ કરી પાણીની મોટર વસાવો તો પાણી આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નગરપાલિકાના અણઘડ વહીવટ અને ફોર્સ વિનાના મશીનથી પાણીના સમયે દરેક ઘરે પાણી ખેંચવાની મોટર શરૂ કરીએ તો પીવા માટે, કપડાં વાસણ ધોવા માટેનું પાણી મળે એવું 21મી સદીમાં જોવા મળી રહ્યું છે। થાનગઢ નગરપાલિકામાં વહીવટદાર શાસન હોવાથી અત્યારે પાણી, રસ્તા, ગટર, લાઇટ વગેરે જગ્યાએ અંધેર વહીવટ ચાલી રહ્યો છે। થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર, ભાસ્કર, વિરાટનગરમાં લાઇટ બંધ હૈ એવા અહેવાલ છપાયા બાદ માત્ર 2 લાઇટ શરૂ કરી સંતોષ માનવામાં આવ્યો હતો। અત્યારે એક શેરીમાં ચોરી થવાની બીકે લોક ભાગીદારીથી ખર્ચ કરી લાઇટોના અજવાળા કરવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો આ બધું શાંતિથી જોઈ રહ્યા છે। કલેક્ટર શ્રી દ્વારા સત્તાધીશો નિમી આ દરેક પરિસ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવે તો અમારી માહિતી કેટલી સાચી છે એ ખ્યાલ આવશે। થાનગઢ વિસ્તારના દરેક વોર્ડમાં આ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે। નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે એક જ વોર્ડમાં 5 અમુક વિસ્તારોમાં પાણી આવે ત્યારે નળ નહીં હોવાથી શુદ્ધ પાણી ગટરમાં વહી જાય છે, ત્યારે બીજા વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા ઊભા થાય છે અને પાણીના ટેન્કર મંગાવવા પડે છે। આનો ખર્ચ સામાન્ય પરિવારને પોસાય તેમ નથી, પણ પાણી વગર ચાલી ન શકે તો પોતાના પેટનો ખર્ચ બચાવીને તે પાણી મંગાવે છે। વિરાટનગરના પ્રજાજનોમાં એવી વાતચીત શરૂ થઈ રહી છે કે છેલ્લા ઘણા વર્ષોથી થાનગઢ નગરપાલિકામાં અમારા વોર્ડમાં ભાજપે ખોબલે મત આપ્યા છે। આ વખતે તમામ પરિવારે નક્કી કર્યું છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એકવાર લોકશાહીમાં બીજા પક્ષને મત આપી જીતાડવાનો પ્રયત્ન કરવામાં આવશે અને કામ કરવાની તક આપીએ તો અમારું ભવિષ્ય કેવું બને છે તે ખ્યાલ આવશે। પરંતુ હાલ તો નગરપાલિકાની ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થાય તે જોવાનું રહ્યું। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર।